ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ચોક બજાર ખાતે ગાંધી પ્રતિમાએ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આજે 30મી જાન્યુઆરી છે। આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે, જેને બલિદાન દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે। ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરત આમ આદમી પાર્ટી પ્રમુખ, વિપક્ષ નેતા, વિવિધ કોર્પોરેટરો ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા। સત્ય, અહિંસા, પરમો ધર્મ એવા પૂજ્ય બાપુના વિચારોને યાદ કરી સૌ કોઈએ નતમસ્તક વંદન કર્યા હતા। જી, આજે તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ સાથે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી અને મહાત્મા ગાંધીજીએ જે આપણા આખા દેશને જે રાહ બતાવી છે, સત્ય અને અહિંસાની જે લડાઈ લડવાની અને સાથે સાથે હક માટે બોલવાનું અને અહિંસાના રસ્તા પર ચાલવાનું, એ રસ્તા પર ચાલીને અને ભગવાન પણ અમને શક્તિ આપે કે આ રસ્તા પર ચાલી શકીએ ને સાથે સાથે મહાત્મા ગાંધીજીએ જે આખા દેશને સ્વચ્છતાનો જે મેસેજ આપ્યો છે કે જે લોકોને કહ્યું છે કે ખરેખર દેશની અંદર સ્વચ્છતા હોવી જોઈએ, એવી રીતે અમે પણ પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણા અંદર રહેલો અહંકાર, આપણા અંદર રહેલી બેઈમાની અને સાથે સાથે ભાજપ જે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, આ ભ્રષ્ટાચાર રૂપી કચરો જે સાફ થાય એવી પ્રાર્થના સાથે આજે મહાત્મા ગાંધીશ્રીને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે।